ઘડીક શાંતિ રાખો ઇનકા. વરસાદ તો બહુ પડે જ છે, પણ આપણે હજુ પલવવાની કોશિશ નથી કરતા. એક ટીપું જો ઘરમાં આવી જશે ને તો અમૃત જેવું થઈ જાય. સંતો બધા અનુભવની વાતો કહે છે, પણ આપણા મનમાં પણ સમજાતું નથી. આ તો મરીને જીવે એનું કામ છે. ખાલી મનનો ત્યાગ કરો તો અનુભવ થાય એવું છે ને છે. વાણી બોલું છું, પાછળ બધા જીલજો. બોલો સદગુરુ મહારાજની જય. કોઈને એવું ન રાખવું, મન જ કહે છે, હું મારી ઉપર જ કહું છું. સખી સંતોના દેશમાં આવજો રે, સખી સંતોના દેશમાં આવજો રે, સખી સંતોના દેશમાં આવજો રે, સખી સંતોના દેશમાં આવજો રે. તો જળ જો થાય છે રે, ત્યાં તો જળ જોતું થાય છે રે, તો જળ જો થાય છે રે, ત્યાં તો જળ જોતું થાય છે રે. સખી સંતોના દેશમાં આવજો રે, સખી સંતોના દેશમાં આવજો રે, તો કાયમની સાખી થાય છે રે, ત્યાં તો કાયમની રાખી થાય છે રે, તો કાયમની સાખી થાય છે રે, ત્યાં તો કાયમની રાખી થાય છે રે. સખી સંતોના દેશમાં આવજો રે, સખી સંતોના દેશમાં આવજો રે, તો વિધિના તાપ ટળી જાય છે રે, ત્યાં તો શિવજીના તાપ ટળી જાય છે રે, તો વિધિના તાપ ટળી જાય છે રે, ત્યાં તો શિવજીના તાપ ટળી જાય છે રે. સખી સંતોના દેશમાં આવજો રે, સખી સંતોના દેશમાં આવજો રે, તો ચોરાસીના ફેરા મટી જાય છે રે, ત્યાં તો 84ના ફેરા મટી જાય છે રે, તો ચોરાસીના ફેરા મટી જાય છે રે, ત્યાં તો 84ના ફેરા મટી જાય છે રે. સખી સંતોના દેશમાં આવજો રે, સખી સંતોના દેશમાં આવજો રે, તો આવન જાવન મટી જાય છે રે, ત્યાં તો આવન જાવન મટી જાય છે રે, તો આવન જાવન મટી જાય છે રે, ત્યાં તો આવન જાવન મટી જાય છે રે. સખી સંતોના દેશમાં આવજો રે, સખી સંતોના દેશમાં આવજો રે, તો જન્મ મરણ મટી જાય છે રે, ત્યાં તો જન્મ મરણ મટી જાય છે રે, તો જન્મ મરણ મટી જાય છે રે, ત્યાં તો જન્મ મરણ મટી જાય છે રે. સખી સંતોના દેશમાં આવજો રે, સખી સંતોના દેશમાં આવજો રે, તો મુક્તિનો માર્ગ બતાવશે રે, ત્યાં તો મુક્તિનો માર્ગ બતાવશે રે, તો મુક્તિનો માર્ગ બતાવશે રે, ત્યાં તો મુક્તિનો માર્ગ બતાવશે રે. સખી સંતોના દેશમાં આવજો રે, સખી સંતોના દેશમાં આવજો રે, તો પરગટ પ્રભુ દેખાય છે રે, ત્યાં તો પરગટ પ્રભુ દેખાય છે રે, તો પરગટ પ્રભુ દેખાય છે રે, ત્યાં તો પરગટ પ્રભુ દેખાય છે રે. સખી સંતોના દેશમાં આવજો રે, સખી સંતોના દેશમાં આવજો રે, તો આસમની ઓળખા
થાય છે રે. જતો આત્માની ઓળખાણ થાય છે રે. જતો આત્માની ઓળખાણ થાય છે રે. જતો આત્માની ઓળખાણ થાય છે રે. સખી સંતોના દેશમાં આવજો રે. સખી સંતોના દેશમાં આવજો રે. દાસનારું ને ગુરુ મળ્યા 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 રે. ઈ તો ભવસાગર તરી જાય છે રે. એ તો ભવસાગર તરી જાય છે રે. સખી સંતોના દેશમાં આવજો રે. સખી સંતોના દેશમાં આવજો રે. જતો જળહળ જોતું થાય છે રે. જતો જળહળ જોતું થાય છે રે. સંતોના અનુભવની બધી વાતો છે. અનુભવ પોતાનો આવે, કોઈના અનુભવ કોઈને કાયમ આવે નહીં. આપણા સંતો ક્યાં ઠેઠ લઈ જાય છે, કોઈ સીમા નથી એની, પણ આપણે એના પારખ બનવું પડે. આખું જગત સૂર્ય સૂર્ય કરે, પણ સૂર્ય કયો સૂર્ય? આ ઉગન હાથમાં એ નહીં, આપણે જ સૂર્ય બનવું પડે. તો જ અંજવાળું થાય, નહીં તો અંજવાળું થાય નહીં. તમે ઉપદેશ લીધો પણ એને વાઘોલો નહોતો. ઉપદેશ લઈને વાઘોલો અને અનુભવ કરો. એક પણ વસ્તુ એવી નથી કે આપણે એ અજાણ છે, ને એના પારક શક્તિ તો આપણે જ રાખવી પડે. પછી હવનું જીવન જેવું જીવે એવું ગુરુ મહારાજ આપે જ છે. કેમ કે આ મહિમા ગુરુ મહિમા છે. ગુરુ મહિમા એટલે સર્વથી શ્રેષ્ઠ. જ્યાં શંકર ભગવાનની હસ્તી નથી ત્યાં ગુરુ મહારાજ બેઠા છે, પણ આપણને એ સમજાતું જ નથી કે નહીં. બાપ મહારાજ બહુ બોલતા કે શિવ શિવ કરતા 70 ગયા ઘસેજ્યા મણકાના માળા, કે આખો ભગત કે ન ખોદવાનું ભ્રમનું તાળું. ગુરુ મહારાજે આપણને ચાવી આપ્યું છે ને તાળું માર્યું છે. ચાવી લેવાની કોશિશ જ નથી કરતા. કેમ કે આપણે જાજો ભાગ 80% હોવામાં જ જાય છે, 10% ગાંઠું બાંધવામાં જાય છે, અને 5% આગી પાછી કરવામાં જાય. 5 વર્ષ આવું જીવશું ને તો લગભગ હામાં કાંઠ જ બે હતી છે. 5 જ વર્ષ સારું જીવવાનું છે, અને 5 વર્ષમાં બધો અનુભવ થઈ જશે. અને માગે એ આપે. કેમ કે મોટામાં મોટો ગુરુ તણો મહિમા, ઈશ્વર ઓળખાવને તો ગુરુ કરે શું થાય? 1000 ગુરુ કરો અને જો પરમાત્માની પ્રાપ્તિ ન થાય તો ગુરુ બધા ધૂળી સમાન છે, એની કરતાં ધૂળી હારી. અને આપણને આત્માની ઓળખાણ કરાવી છે. હજુ આત્મા અમુકને નથી દેખાતું. કેમ? સાંભળે નાખે જોયું એટલે નથી દેખાતું. આત્મા છે કેવો? દેહ વિનાનો આત્મા પિંડ બ્રહ્માંડની પર દાસનારું ઉતરે ભવ પાર. સાંભળાની વાતો જ ન કરશો. જેટલા સાંભળાની વાતો કરીને બધા હજુ નરકમાં દાટા મારે છે. એને વળીને આવવાનું જ છે. ન આવવું હોય તો આપણે ઓનલાઈન ઉપર જ હાલો. મહારાજે કીધું ને, ડગલે પગલે સદગુરુ 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 સ્મરણ હશે તો લગભગ કોઈને કાંટો નહીં વાગે. કેમ કે ગુરુ એક છે, ભગવાન એક છે, આત્મા એક છે, માતાજી એક છે, ને આપણે એક જ છે ને અત્યારે ને. સવારે આ તો પૈણા હોય ને ખબર હોય, પૈણેલા હોય ને એને સમજણ લીધી હોય, સદગુરુ હારે લગ્ન કર્યા હોય, એને ખબર છે. આંગળી ભલે ગમે એટલી હોય પણ અંગૂઠો એક જ હોય કે નહીં. અને આપણા પરસેવા જેવો પરસેવો ન હોય, ગમે ત્યાં હોય ને તો કે આ જ છે. એટલે એક નક્કી કરવા માટે હોય. અને એકનું એક જ થાય. કોઈ કહેતું હોય ને બે તો વાત ખોટી. એમ આપણે ભગવાન એક જ છે, પણ ઘાટે બધા ભોળા પડ્યા છે. એટલે મટકીનો ઉપયોગ કરે છે. મટકી હું લેવા પડે તો તમે આમાંથી બહાર નીકળો અને નજર કરો તો તમને અનુભવ થાય ને થાય. પણ આપણે ઘઉંવાળા કાંકરા લઈને દળાવવા જઈએ છીએ તો મેળ જ નથી પડતો.
થોડું હારે ગોળીઓ લેતા જોઈએ. એટલે ગોળીઓ હારે હોય તો બધી વાય સાવો ભજનની દિવાળી માટે ફટાક્યા કેટલા ફૂટે હે એ ભજન કરી ગયા ન કરી ગયા. હરેક મહાપુરુષો આપણને જગાડવા કોશિશ કરે જ છે. જાગવું ન જાગવું એ આપણા હાથની વાત છે. તો આત્મા હાજર અમર અને અવિનાશી જ છે. ત્રણેય કાળમાં આપણી હાજરી છે ને છે. અને ગુરુ કોઈથી જન્મે તો સદગુરુ કોઈથી જન્મે તો હું ભગવાન જન્મેલા છે હે છે તો ત્રણેય કાળમાં આપણે નથી. ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાનમાં આપણે શીખ નહીં. અને કઈ બી સાહેબ આ મટકી ફોડીને નક્કી કરી લીધું છે. પણ આપણે માથું ઉતારતા જ નથી. માથું ઉતારી તરત દેખાય એવું છે. એટલે કીધું હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયમનું કામ. પ્રથમ પહેલા મસ્તક મેલી વર્તી લેવું છે હરિનું નામ. આખી વિશ્વનો ગુરુ એક છે અને ભગવાન એક જ છે કે નહીં. નક્કી કોને કરાયું? બોલવા વાળાને બીજા કોઈને હા બોલવા વાળા નક્કી કર્યો ને. એટલે ગંગા સતીએ કીધું જાણે એને તમે જાણી લો. હા એક દિવસ છે સેટો ભગવાન હે તો આત્મા એથી નજીક છે. તો માતાજીનું પાંદડું હલે એવું છે હે સવારામ બાપા ના થયો અંગૂઠો મળે પીવું જગાડ્યા મોરે કે છે આવા હું નણદ લાડુ જાય નવડું જાય નણદ લેરિયો લાડુ ઓળું કઈ જોયા જેવું નથી કઈ. આપણું ઘેર્યું જતું રહેશે. આમના બાળપણ જતું રહ્યું જોવાની જતી રહે ને વાય હવે મોચમું જ રહેશે કે નહીં. મોચમ જ રહેશે એટલે મોચમમાં સુધારો કરી લેવાનો છે. જો સારું જીવશું ને તો 5 વર્ષ બધા સંભાળશે. આપણી હાલમાં નજર જોઈ લીધું મૃત્યુ સુધારી દીધું. વાર લાગી હે એ ભજનના પડદા પર. અને આપણું મૃત્યુ કેવું થશે એ ખબર છે હે જો ભાડું ભરવાનું બાકી છે આપણે કે ને એમ ભાડું ભરજો તો મકાનનો કોઈ દી વાંધો આવશે નહીં. નકર આ પતંગ ક્યારે કપાય એનું નક્કી નથી. તો કોઈ કાપ્યા પહેલા આપણે સમજી જવાનું કે નહીં. મારે જે વાત કરી ને કે જીવડા જાગીને જોઈએ વાર અવસર સહેલો જ છે. બીજી ધ્યાન ન આવવું હોય તો ભજન કરી લેજો. સત્સંગ ભજન એકલા હોય તો થાય અને સભામાંય થાય કે ન થાય. એકલા હોય સત્સંગ ન થાય. ગુરુ હારે સત્સંગ કરો. ગુરુ કોઈ જાય જ નહીં. જાય એમ કોઈ ગુરુ કહેવાય. મારા ગુરુ જતા રહે હે બાબુ બોલે 52 બાર દારૂ ખેલે પરાણી પણ ખોજ કરે નિજ નામની જેમ છે ઈશ્વર ઓળખાય. જેવા જોવો એવા ભગવાન છે ને છે. કેમ કે પોતાના અનુભવ સિવાય નકામો છે. આ બોલી રહ્યો કોણ છે? બાપ મહારાજ જ બોલી રહ્યો છે. નારું મહારાજ મેરા 25 વર્ષ થઈ ગયા પણ તમે આપણે નારું મહારાજની નથી મેં લીધા કે નહીં. આપણે બીજું હોત બોલશે મહારાજ કે નારું નારું ક્યાં કરો નારું ના હોય તો ભાર એવા સદગુરુને પાય લાગુ જન્મ મરણ મટી જાય હાલો અંશો ગુરુ. કોણ બોલે છે? ગુરુ મહારાજ જ બોલી રહ્યા છે. પણ આપણને સમજાતું એક ઘટ એના વિના બોલાતું પણ આપણી સાંભળેલી જીભ છે ને એટલે આખું દી આખું પાછું સડાઈ જશે કે ને. નારું મહારાજ શું કરે? શું બચારો કરે? એની હેસિયત છે આવું બોલવાની. કહે નરું સેજે સમરણ અખંડ દીવો થાય ગુરુ ગમ કરી ગોતી લે ખરા નામની ખબર પડે. આ નામ પાડવામાં આવ્યું છે. બધા ફઈબાએ પાડેલા છે. નાવડું આ વ્યાપક છે ને હે સૂર્ય ઉગે ને એટલે બધાની ઉપર જ ફરકો થાય કે નહીં. કોઈ વધુ ઓછો આપે. અને આ તળાવમાં પાણી પીવો કોઈ કીધું કે આવો છે એમ હે. ગા પોતાના બસુડાને ભૂખ્યા રાખીને દૂધ આપે છે. એ પરમારથી આત્મા છે કે નથી. તો સંત એ પરમારથી આત્મા છે. જે સંતના ચરણે જ્યાં એનો બધાનો ઉદ્ધાર થઈ ગયો ને થઈ ગયો. જ્યાં સુધી આપણી અંદરથી મોહ અને માયા નહીં મરે
ત્યાં સુધી આમાંથી ને પ્રગટ ભગવાન થશે નહીં. બોલો સદગુરુ મહારાજની